માનનીય શ્રી બોરીસાગર સાહેબ, બળવંત જાની સાહેબ, અરવિંદભાઈ બારોટ સાહેબ, મળિયા પરિવારના અમિતાભભાઈ, સામે પણ એમનો પરિવાર બેઠો છે, મનીષભાઈ અને આપ સર્વો. મળિયાની 55મી પુણ્યતિથિએ એમની સાહિત્ય ચેતનાને વંદન કરીને અમે બે જે પુસ્તકનું સંપાદન કર્યું છે એના વિશે થોડી વાત કરવા માગું છું. જાની સાહેબ, આપની વાત સાચી છે કે મળિયાની શતાબ્દી જતી રહી તો ખાસ કોઈ યુનિવર્સિટીએ કે કોઈ એવી મોટી સંસ્થાએ કશું કર્યું નહીં. અહીંયા આપના ધ્યાને એક વાત મૂકીશ કે એમની જન્મ શતાબ્દી શરૂ થઈ ત્યારે ઓગસ્ટ મહિનાથી રાજેન્દ્ર મહેતા દિલ્હીવાળા, અમિતાભભાઈ અને હું એ ત્રણેય જણાએ ભેગા થઈ ને મળિયાનું જન્મ તારીખ જે જન્મ તારીખ આવતી હતી એ તારીખે ઝૂમ ઉપર જુદા જુદા વક્તાઓને બોલાવી અને એની આખા વર્ષ સુધી ઉજવણી કરી હતી. એટલે 12 મહિના ઉજવણી કરી હતી. એમાંથી કેટલાક વિડીયો યુટ્યુબ ઉપર પણ છે, તો એ પણ આપ જોઈ શકશો. અને પહેલો કાર્યક્રમ હતો એમાં દક્ષાબાએ આશીર્વચન પણ અમને આપેલા. એટલે આપની વાત સાચી છે, જ્યારે આવી સંસ્થાઓ, મોટી સંસ્થાઓ આવું કરવામાં નિષ્ફળ જાય ત્યારે એમના ચાહકો નાનું તો નાનું આવું એક કૃત્ય કરતા હોય છે. મળિયાએ 250 ટૂંકી વાર્તાઓ લખી અને એમાં એટલી બધી વિવિધતા છે કે આજે એમાંથી પસંદ કરીને 2 સંપાદનો થઈ રહ્યા છે, પ્રગટ થઈ રહ્યા છે. એક તો મળિયાની શહેરી વાર્તાઓ અને મળિયાની હાસ્ય વાર્તાઓ. કોઈ લેખકને અંજલિ આપવા માટે એનું સાહિત્ય પુનઃ પ્રકાશિત થતું રહે એ ખૂબ જરૂરી છે. અને એમાં મળિયા પરિવારે હંમેશા સહકાર આપ્યો છે. ક્યારેક તો સામેથી સૂચન કરીને મારી જેવા માણસનો હિંમત વધારી છે. એટલે મળિયા પરિવારનો હું આભાર માનું છું. મનીષભાઈએ પણ સરસ સાહસ કરીને આ 2 પુસ્તકો સંપાદનો પ્રસિદ્ધ કર્યા છે. મળિયા એવા વિવિધ રંગી લેખક હતા. એમનો સ્પાન એટલો બધો મોટો હતો કે હજી જો મનીષભાઈ તૈયાર હોય તો એમની ગ્રામ સંવેદનાની વાર્તાઓ તો ઘણી પ્રખ્યાત છે, પણ યુવાનોને લઈને એમણે જે વાર્તાઓ લખી, રાજકીય વિચારધારાઓની એમણે જે વાર્તા લખી, હજી 2-3 સંપાદનો આમાંથી થઈ શકે એટલી બધી વિવિધ રંગી વાર્તાઓ છે. હું આજે મારું વક્તવ્ય 2 વિષય પૂરતું અને એમાં 2 વાર્તાઓની ચર્ચા કરી અને મારું વક્તવ્ય પૂરું કરીશ. પહેલાં તો હાસ્ય વાર્તાઓની વાત કરીએ તો તમે જુઓ કે મળિયા છે ને એ ફૂલ લેન્થ હાસ્ય લેખક છે. તમે ગોવર્ધન રામથી જોતા હો, ગોવર્ધન રામમાં તો લગભગ હાસ્ય ઓછું છે. મુનશીમાં બી ગુજરાતનો નાથના એકાદ પ્રકરણમાં હાસ્ય આવે છે. દર્શકમાં પણ હાસ્યની આમ તમે જુઓ તો કમી છે. પણ મળિયાએ એમની ટૂંકી વાર્તા હોય કે નવલકથા હોય, હાસ્યની છોડો ઉડાડી છે. એમાં કોઈ એક પ્રકરણ પણ નવલકથાનું એવું નહીં હોય કે જ્યાં મળિયાની વક્ર દ્રષ્ટિ, કટાક્ષ, મજાક એ ન કરતા હોય. એવી રીતે ટૂંકી વાર્તામાં પણ 1 વાક્ય કે 2 વાક્યમાં એ આખા વાતાવરણને ઊંચકી લે એટલી સરસ રીતે એમણે હાસ્યને પ્રયોજ્યું છે. તો હાસ્યના પણ ઘણા પ્રકાર છે. એમાંથી એક જે પ્રકાર છે એ બ્લેક હ્યુમરનો છે. બ્લેક હ્યુમરનો શું મતલબ થાય એ હું તમને એક ઉદાહરણથી સમજાવું. આપણે જાણીએ છીએ કે 70-80ના દાયકામાં જે ટાઉન હોલ પાસેની હેવમોર છે ત્યાં આપણા શહેરના સુભાષભાઈ દિગ્ગજ સર્જકો રોજ સાંજે બેઠક જમાવતા. ને મારી જેવા કોલેજિયન હોય એ આજુબાજુ ફર્યા કરે કે ક્યારેક કોઈ સર્જક જો
એકલા મળી જાય તો પ્રશ્ન પૂછે, જાહેરમાં પ્રશ્ન પૂછવાની તો હિંમત ના ચાલે. એમાં એકવાર SR ભટ્ટ સાહેબ એકલા બેઠા બેઠા નાસ્તો કરતા હતા. એટલે મેં જઈને કહ્યું કે સાહેબ નમસ્તે, હું અંગ્રેજી સાહિત્યનો વિદ્યાર્થી છું ને મારે એક મુદ્દો આપની પાસેથી સમજવો છે. મને કે બોલો. મેં કહ્યું કે અમારે મેજર ફોર મેજર નામનું શેક્સપિયરનું નાટક આવે છે ભણવામાં, અને અમારા પ્રોફેસરે કહ્યું કે આ બ્લેક હ્યુમરનું નાટક છે, બ્લેક કોમેડી છે. તો મેં કીધું બ્લેક કોમેડી કોને કહેવાય, એ સહેજ તમે મને સમજાવશો? તો સાહેબ છરી કાંટાથી નાસ્તો કરતા હતા, એણે મને છરી બતાવી કે આ છરી તમે જોઈ? મેં કીધું હા. એ કે હું તમને અહીંયા સહેજ આમ કરું, ટિકલિંગ કરું તો શું થાય? મેં કીધું હસવું આવે. કે થોડીક વધારે ટિકલિંગ કરું તો શું થાય? મને કે તો મેં કહ્યું તો વધારે હસવું આવે. હજી ઊંડું ટિકલિંગ કરું તો શું થાય? મેં કીધું હસવું પણ આવે ને લોહી પણ નીકળે. એમણે કહ્યું કે જો હસવું આવે ને લોહી નીકળે ને એ બ્લેક કોમેડી કહેવાય. એટલે મળિયામાં આ બ્લેક કોમેડીનું તત્વ વિશેષ છે, અને આ તત્વ છે એ મળિયાને બધા સાહિત્યકારોમાં અને બધા હાસ્યકારોમાં અલગ ઠેરવે છે. મળિયાનું તમે સંગ્રહો, ટૂંકી વાર્તાના સંગ્રહો વાંચો તો જેમ કાલાનુક્રમે એક પછી એક સંગ્રહ વાંચતા જાઓ તો મળિયામાં શરૂઆત થાય છે નિર્દોષ હાસ્યથી. ઈચ્છા કાકા નામની એમની વાર્તા છે. એમાં ઈચ્છા કાકા લગ્નમાં ગયા છે અને લેવડ દેવડનો હિસાબ કરતાં કરતાં જાનના ઉતારે આવવામાં મોડું થઈ જાય છે, અને સારા સારા ગાડલા ગોદડા તો બીજા લોકો લઈને સૂઈ ગયા છે. ઠંડી હાડ ગાળી નાખે એવી છે. તો શું કરવું? હવે પોતાને ભાગે ગાડલા ગોદડા આવ્યા નથી. એટલે ઈચ્છા કાકા એક જણો સૂતો હોય છે ઓઢીને, એનું ખમીસ ઊંચું કરી અને જીભ ફેરવે છે એની પીઠ ઉપર. તો પહેલાંને છે જ આમ, પહેલાં તો ગલપચિયા થાય, આમ કરે, પછી બીજી વાર ફેરવે છે. એટલે જાગી જાય છે કે શું છે, કોણ છે? કે હું ઈચ્છા. કે શું કરો છો? કે આ તો કાંઈ નહીં, પણ બપોરે એક હડકાયું કૂતરું કરડ્યું હતું ને એટલે આવું કંઈક થયું લાગે છે એમ કરીને. તું ચિંતા ના કરતો હો ભાઈ, એમ કરીને બીજાની પાસે જઈને પીઠે જીભ ફેરવે છે. એટલે બે જણા જાગી જાય છે કે આને હડકવા ઉપડ્યો લાગે છે, અને આ તો અત્યારે તો જીભ જ ફેરવે છે, ક્યાંક કરડી જશે તો આપણને હડકવા પડશે. એટલે બધા લોકો ગાડલા ગોદડા મૂકી અને એવી કડકડતી ઠંડીમાં બહાર ઓટલે જઈને બેસે છે. ને ઈચ્છા કાકા સવાર સુધી 2-3 ગાદલા ગોદડામાં મજા કરે છે. એટલે આ મળિયાની એક નિર્દોષ હાસ્ય કથા થઈ. પછી આગળ વધે તો રઘલો નતોડ નામની હાસ્ય કથા છે, જેમાં એક રઘલો નામનો જે માણસ હોય છે એને પોતાની ચોપાટ રમવાના જે છે કૌશલ્ય, એના ઉપર બહુ ગર્વ હોય છે, અને એકવાર ગામધણીનું પણ ચોપાટ રમતા રમતા અપમાન કરે છે. અને ગામધણીનું આમ જાણે ખાવા પીવામાંથી રસ ઉડી જાય. તમને એમ થાય કે આવું ખરેખર બને? ચોપાટમાં હારી જાય એટલે કોઈ માણસનો જીવનમાંથી રસ ઉડી જાય? તો હમણાં છેલભાઈની સ્મૃતિ યાત્રા હું વાંચતો હતો, છેલભાઈ વ્યાસ. તો એમાં એક પ્રસંગ છે, સાચો પ્રસંગ છે, કે એમના વેવાઈ એટલે બેનના સસરા છેલભાઈને ઘેર આવ્યા હશે, ચોપાટના ખાસ શોખીન, અને ચોપાટ રમતા એમને નતોડ ખવડાવ્યું, એટલે પૂરેપૂરી હાર આપી. અને આ વેવાઈ છે ધુઆ ફુઆ થઈ ગયા કે હું કોઈ દી નતોડ ખાવ નહીં, અને આ ગામના છોકરાઓ ભેગા થઈને મને નતોડ ખવડાવ્યું. તો એમ કરીને ઘોડી ઉપર બેસીને 10-12 કિલોમીટર ગયા, પણ એને થયું કે આ તો ગામમાં સમાચાર જાય કે હું નતોડ ખાઈને પાછો આવ્યો, એ તો સાલું બરાબર ના કહેવાય. તો પાછી વાળી ઘોડી અને કહ્યું કે હું 2 દિવસ વધારે રોકાવાનો છું, ચોપાટ માંડો અને તમને નતોડ ખવડાવીને જઈશ. અને ખરેખર એ નતોડ એમણે ઉતાર્યું અને પછી જ ઘેર ગયા. એટલે આ એક સાચી ઘટના આપણને લાગે. એટલે રઘડા નતોડમાં પણ એવું છે કે ગામધણીનું અપમાન કરે છે, હરાવે છે, એટલે ગામધણીનો ખાવા પીવામાંથી રસ ઉડી જાય છે.
એના ભાણેજને ખબર પડે છે, એ પણ ચોપાટ રમનારા હોય છે. તો એ આવે છે ને કે કેમ મામા તમે આમ ઉદાસ છો? કે હાળું એક વહવાયું આપણને આવું કે નતોડ ખવડાવીને જતું રહ્યું. તો મામા ભાણેજ કહે કે મામા તો એને બોલાવો, મારી સાથે એને રમવા બેસાડો. કે ભાઈ ભાણા તું હારી જઈશ. કે નહીં હારી જાઓ. અને રગલાને બોલાવે છે અને સામસામી ચોપાટની બાજીમાં ભાણાભાઈ રગલાને હરાવી દે છે. એટલે આ એક કવિ ન્યાય થયો ગણાય અને વાચક પણ પ્રસન્ન થાય. પણ મળિયાની હવે સહેજ, હવે મેં સાહેબે કહ્યું હતું ને સહેજ આમ છરી પેલી ભોંકો તો શું થાય, તો થોડોક કરુણ રસ આવે છે કે રગલો છે એ પાગલ થઈ જાય છે. એટલે હાસ્યકથામાં પાત્ર પાગલ થઈ જાય એ વાત મળિયા અહીંયા લઈ આવે છે. પછી ત્રીજી હાસ્યકથા મારી નાખ્યા રે એમ કરીને છે. તો એમાં એક પહેલાં તો આવી બસો હતી નહીં, તો ખટારામાં એક ગામથી બીજે ગામ જવાનું હોય અને એ ખટારો એવા સ્થાનક પાસેથી, એટલે અપશુકનિયાળ જગ્યા પાસેથી પસાર થવાનો છે કે બધા મુસાફરો ફફડે છે અને રોદા પણ એવા જ લાગે છે. એ ગયા એ મળિયાએ એવી સરસ રીતે વાક્ય રચનામાં ગોઠવીને એનું વર્ણન કર્યું છે કે એક ઘરડા જે દાદા હોય છે એ એમ કહે છે કે એક તો આ સ્થાનક વહેમવાળું છે, કોઈને કોઈનો ભોગ લે છે અને એમ કરતાં કરતાં આપણે મરી ના જઈએ તો સારું, આમાંથી એકાદ જણ તો ચોક્કસ મરી જશે. તો બાજુમાં એક ખેડૂતનો યુવાન બેઠો હોય છે, એ ફફડ્યા કરે છે અને અંતે એવું થાય છે કે એટલો જોરદાર આંચકો આવે છે કે પેલા યુવાનનું હૃદય બંધ પડી જાય છે. પછી લોકો એને ઠપકો આપે ડ્રાઈવરને કે આ રસ્તેથી લેવાય, આ તો વહેમવાળું સ્થાનક છે. તો એ કે આ ક્યાં, એ રસ્તો છે જ નહીં, એ રસ્તો તો નવો બને છે, એટલે મેં બીજા રસ્તેથી ગાડી લીધી છે. એટલે વાચક ખડખડાટ હસે છે, મૃત્યુનું વર્ણન આવે છતાં હસે છે. તો ત્યાં મળિયા મૃત્યુને લઈ આવ્યા. જો એકમાં મશ્કરી કરવાની વાત હતી, બીજામાં પાગલ કરવાની વાત હતી, પછી મૃત્યુની વાત હતી અને અસલ એનિમલની કીટલી નામની એમની જે હાસ્ય કથા છે એમાં તો મરણ પછી પણ વળ ચડે છે. એક કાઠિયાવાડમાં પહેલાં ચાનો રિવાજ હતો જ નહીં, એમ નવો ચાનો રિવાજ થયો, એનું ભાઈ લોકો ઉપર શું અસર થઈ એ મળિયાએ એક જે ફકરો લખ્યો છે એ ગુજરાતી ગદ્યનો ઉત્તમ હાસ્યનો ફકરો છે, બધાએ વાંચવા જેવો છે. પણ એક માણસને એવી ધૂન, બ્રાહ્મણનો દીકરો, કે હું હોટલ ખોલું ગામમાં ચાની, અને ચાની હોટલ ખોલે ને એટલો બધો સફળ થાય છે. પણ બ્રાહ્મણો ખીજાય કે તું બ્રાહ્મણનો દીકરો થઈને કશી સેવા પૂજા ના કરે, હાથગણું કે બીજી વિધિ ના કરાવે, ના હોટલ ખોલી, એટલે એને નાત બાર મૂકે છે, એટલે કોઈ કન્યા આપે નહીં. તો આ માણસ પૈસા આપીને બીજેથી કન્યા લઈ આવે છે અને એમ કરીને એ પોતાની હોટલ ચલાવે છે. હતી એનાથી પણ વધારે સારી ચાલવા માંડે છે. એટલે પત્નીને ઘરેણાં કરાવી દે છે. પણ એની હોટલે એક બે લફંગા માણસો પડ્યા પાથર્યા રહેતા હોય છે અને એમાંથી એક લફંગો માણસ એની પત્નીને અને ઘરેણાને લઈને નાસી જાય છે. અને આ એટલી બધી હાસ્યજનક પરિસ્થિતિમાં, હાસ્યાસ્પદ પરિસ્થિતિમાં મુકાઈ જાય છે કે જાણે મળિયા એક કોમેડી કરતાં કરતાં નાયકમાં ગ્રીક હીરો જે છે ટ્રેજડીનો, એનું આરોપણ કરતા હોય એવું લાગે. અને આ માણસનો ધંધો સાવ ભાંગી પડે છે. થોડાક વરસ, એક બે વરસ એ ઉદાસ રહે છે અને પછી એ ફરીથી હોટલ તો નથી ખોલી શકતો, કારણ કે એના ગ્રાહક તો બીજે જતા રહ્યા હોય છે. તો ખેતરે કીટલીમાં ચા લઈ અને વેચવા જાય છે અને અમુક ગામના જૂના માણસો એના ઉપર દયા કરી અને ચા લે છે, એની ચા લે છે પણ ખરા. આમને આમ એનું મૃત્યુ થાય છે. એટલે હાસ્યથી શરૂ થયેલી એક વાર્તા મૃત્યુમાં પરિણમે છે અને બહુ કરુણ મૃત્યુમાં પરિણમે છે. મળિયા વાતનો વળ ત્યાં ચડાવે છે કે પછી મરી જાય છે તો ગામનો કોઈ બ્રાહ્મણ એના શબની અંતિમ વિધિ કરવા તૈયાર નથી. અને કોણ કરે છે અંતિમ વિધિ? એની પત્નીને જે છોકરો ઉપાડી ગયો હોય છે, ભગાડી ગયો હોય છે, એના બાપા, અને પાછા મુસ્લિમ હોય છે. એટલે બ્રાહ્મણના છોકરાને દફનાવે છે મુસ્લિમોના કબ્રસ્તાનમાં.
એટલે તમે જુઓ ડાર્ક હ્યુમર થતો થતો એટલો બધો ડાર્ક થઈ જાય છે કે એની કોઈ સીમા નહીં. જિંદગી જાફતને મોતની વાત હું નથી કરતો, એમાં પણ હાસ્ય છે અને મૃત્યુ છે. ને પછી અમિતાભભાઈએ મને કહ્યું હતું કે ખાસ આ બે લેણચણ દેણચણ અને એવી બે ટૂંકી વાર્તાઓ પણ તમે લેજો જે મેં આ સંગ્રહમાં લીધી છે. એમાં મળ્યા પાછા એક ચિત્રકાર કરુણ ચિત્ર દોર્યા, ઘાટું ચિત્ર દોર્યા પછી પીછી છંટકારી અને પાછા સાદા ચિત્ર તરફ આવતા હોય એમ એમની છેલ્લી જે રચનાઓ છે પોન્ટિયાકનું પૈડું ને એ બધી એ પાછી થોડા ઓછા કરુણ હાસ્યમાં પરિણમે છે. એટલે આ મળ્યામાં આ જે વિશેષતા છે એ ગુજરાતીના કોઈ બીજા હાસ્ય લેખકમાં નથી. હવે સમય ઘણો થઈ ગયો છે પણ હું શહેરી વાર્તાઓમાંથી એક વાર્તાની વાત કરીને મારું વક્તવ્ય પૂરું કરું. અને શહેરીમાં મેં એવી વાર્તાઓ લીધી છે કારણ કે મળ્યામાં તો અડધો અડધ વાર્તાઓ શહેરી નીકળે, પણ શહેર જ્યાં લોકોના જીવન ઉપર સારી કે ખરાબ અસર કરે એ પ્રકારની મેં વાર્તાઓ પસંદ કરી છે. તમે જુઓ પન્નાલાલનું માંડલી કે મેઘાણીનું બગસરા એ બે જુદા જુદા ગામ છે. એટલે બંને પોતાના ગામની વાત લખે તો એ અલગ અલગ ગામડું હોવાનું. પણ મુંબઈ શહેર એવું છે કે જેના વિશે ધૂમકેતુ લખે, મેઘાણી લખે, મળિયા લખે તો અલગ અલગ મુંબઈના આપણને દર્શન થવાના. એમ આ શહેરી વાર્તાઓમાં મળિયાએ જે મુંબઈ ઊભું કર્યું છે એ કેવું છે. રમેશ પારેખનો એક શેર કહું તો, આ શહેર તમારા મનસૂબા ઉથલાવી દે કહેવાય નહીં, એક ચહેરા પર બીજો ચહેરો ચિપકાવી દે કહેવાય નહીં. તો મળિયાના પાત્રો એવા છે કે એમના ચહેરા ઉપર બીજો ચહેરો જાણે શહેર ચિપકાવી દેતું હોય એ પ્રકારનો છે. એની મોડેલ નામની એક વાર્તા છે. અત્યંત સ્વરૂપવાન યુવતી કોલેજમાં ભણતી હોય છે ત્યારથી ઘણા પ્રોફેસરો અને સહપાઠીઓ એની પાછળ પાગલ થયા હોય છે. એક બે જણાએ તો એના પ્રેમમાં નિષ્ફળતા મળવાથી આપઘાત કર્યો છે. પણ આ છોકરી કોઈને દાદ આપતી નથી. લોકોએ એને એવું કહ્યું હોય છે કે તું તો ફિલ્મ લાઇનમાં જા તો હિરોઈનનો રોલ મળે એવું તારું સૌંદર્ય છે. તે પ્રયત્ન કરે છે પણ ત્યાં એને કારી ફાવતી નથી. પણ એક એડવર્ટાઇઝમેન્ટવાળો કહે છે કે તું અમારા કપડાનું મોડેલિંગ કર. વાર્તાનું નામ જ મોડેલ છે કે મોડેલિંગ કર અને તને સારા એવા પૈસા મળશે. તો એને ઘણા પૈસા મળે છે. પછી થોડી ઉંમર થતાં વાર્ધક્ય આવે એટલે થોડી જુવાની ઓસરે છે એટલે ત્યાંથી એને રોજીરોટી પૂરી થાય છે. તો એક ચિત્રકારના મોડેલ તરીકે એ એને કામ મળે છે. ને ચિત્રકાર મસ્ત ફકીર મૌલા હોય છે તો એના પ્રેમમાં પડી જાય છે અને બંને સાથે રહેવા માંડે છે. તો ત્યાં પછી એ મોડેલ તરીકેનો એનો બીજો તબક્કો પૂરો થાય છે. પછી એક શહેરમાં ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સવાળાને એમ થાય છે કે આપણે આપણું ટૂરની બધી યોજનાઓ તો બહાર પાડીએ છીએ પણ જોઈએ એટલો પ્રતિસાદ નથી મળતો. એટલે રિસેપ્શન ઉપર કોઈ સુંદર છોકરીને બેસાડી હોય તો લોકો આકર્ષાઈને પણ આવે. એટલે એ પછી એ મોડેલ જે છોકરી હોય છે એને રિસેપ્શનિસ્ટ તરીકે બેસાડે છે. જો તબક્કાવાર કેવી રીતે માણસનું પતન થતું જાય એક શહેરમાં એ બતાવે છે. એટલે રિસેપ્શનિસ્ટ તરીકે બેઠી હોય, પારદર્શક કાચનું બારણું હોય તો આવતા જતા લોકો એનો ચહેરો જોઈને આકર્ષાઈને એની અંદર આવે છે અને પછી બધી યોજનાઓ સમજે. સામે એક ભાઈઓ છે પાનવાળો, એ આખો દિવસ પાન બનાવે અને પેલી રિસેપ્શનિસ્ટને જોયા કરે અને કોઈ ગરાગ આવે એટલે આમ રિસેપ્શનિસ્ટ તરફ આમ મોઢું કરી અને પહેલાં માન બતાવે અને 2 મિનિટ પછી એના ચહેરા ઉપર ભયંકર તિરસ્કાર આવે. એટલે આ છોકરીને થાય કે 25 જણા આવે છે, 25 જણામાં આ જ પદ્ધતિ, પહેલાં મારા તરફ માનથી જુએ છે અને પછી તિરસ્કારથી જુએ છે, તો વાત શું છે? એટલે એ પોતે પૂછવા જાય તો પેલો કહે નહીં. એટલે પોતાના ચિત્રકાર પ્રેમીને મોકલે છે કે તું અજાણો માણસ થઈ, પાનનો ગરાગ થઈ અને ત્યાં જા અને પૂછ કે આ શું છે રહસ્ય. એટલે પેલો જઈને ઊભો રહે છે. પછી પેલો કહે પાન ખાओगे क्या? કે ખાएंगे. कि दूसरी कुछ चीज़ चाहिए? कि क्या चाहिए? एक माल आया है उसके साथ मैं आपकी मुलाकात करवा दूँ. પેલો કે એટલે કે એક સરસ છોકરી છે, આ સામે પેલી રિસેપ્શનિસ્ટ બેઠી એ જોઈ કેટલી બ્યુટીફુલ છે,
એમ કરીને અહોભાવ પ્રગટ કરે છે. અને પછી કહે છે એ તો કંઈ એની પગની જૂતી બરાબર છે, એનાથી પણ સુંદર હું છોકરીની તમને મુલાકાત કરાવું, ચાલો. એટલે એમ કહીને જે તિરસ્કાર કરે છે. પેલો ચિત્રકાર પાછો આવે છે, યુવતી પૂછે છે કે આ શું કરતો હતો? ચિત્રકાર જવાબ આપી શકતો નથી. પણ મળિયાએ જે શહેરમાં માણસનું પતન થતું બતાવ્યું છે કે એક કપડાની મોડેલ, ચિત્રકારની મોડેલ, ટૂર્સ એન્ડ ટ્રાવેલમાં પણ મોડેલિંગ જેવું કામ, અને છેવટે એક વેશ્યાનું સૌંદર્ય કેવું છે એ બતાવવા માટેની મોડેલ. એટલે આ મળિયાના અનેક સૂચિતાર્થોવાળી આવી અસંખ્ય આમાં શહેરી જીવનની વાર્તાઓ છે. આપ સૌ એ માણો અને મજા કરો, અને આ રીતે મળિયાને આપણે જુદા જુદા સ્વરૂપમાં જુદી જુદી રીતે પ્રગટ કરતા રહીશું. આપ સૌનો આભાર.